ચલો ગઈકાલે આપણે બે દાખલા ભણેલા, ખાલી રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ કરાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવે કે કયા કયા દાખલા હતા ને એનું ઇમ્પોર્ટન્સ શું હતું. તો પહેલું તમને આ ટાઈપની એક દાખલો આપેલો કે તમને એવું કહ્યું કે એક તરવૈયો છે, તરવૈયો એક બાજુથી બીજી બાજુ જાય છે અને એનો જે વેગ છે એ વેગ છે આ દિશામાં છે. મેં તમને કહ્યું હતું કે આ વેગ છે વેલોસિટી ઓફ સ્વિમર, એની ઝડપ આપી હતી 4 કિલોમીટર પર અવર, નદીની પહોળાઈ તમને આપી હતી 1 કિલોમીટર અને પાણીની જે ઝડપ આપી હતી 3 કિલોમીટર પર અવર. તો એના પરથી આપણે શું કર્યું હતું કે મેં તમને કહ્યું હતું કે એ તરવૈયો સામે કિનારાથી કેટલે દૂર જશે તમારે શોધવાનું છે. ધેટ મીન્સ તમારે એસી શોધવાનું હતું, આ અંતર શોધવાનું હતું. આ તમારા પ્રશ્નમાં પૂછેલું કે સામે કિનારે પહોંચતા કેટલે દૂર જશે, આટલો દૂર જશે, તો એ તમારે શોધવાનું હતું. તો આ અંતર શોધવા માટે તમારે આની અને આની જરૂર પડે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. તો તમને આ અંતર તો આપેલું છે 1 કિલોમીટર, તો બેટર છે કે તમારે બીસી શોધવું પડશે. તો બીસી શોધવા માટે તમને શું આપે છે, વેગ આપેલો છે, તમે જોઈ શકો છો. તો પાણીના પ્રવાહનો છે એ મેં આ દિશામાં લીધો છે. તો પાણીના પ્રવાહનો વેગ આપ્યો હોય તો વેગ ગુણ્યા સમય કરો તો તમને અંતર મળી જાય. તો મારે શું કરવું પડશે, સમય શોધવું પડશે. સમય શોધવા માટે મને કઈ કઈ વસ્તુ આપી છે, તો જો તરવૈયાનો વેગ અને અંતર આપેલું છે, તો આ બેનો ઉપયોગ કરીને હું સમય શોધીશ. તો તમે જોઈ શકો છો કે તરવૈયાનો વેગ vs છે અને એ 1 કિલોમીટર અંતર કાપે છે. તો આ અંતર અને આ વેગ પરથી હું સમય શોધીશ. તો હું લખીશ કે 1 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કેટલો આવશે, 1/4 અવર એટલે 15 મિનિટ આવશે. આ સમય આની જોડે ગુણી નાખીશ એટલે અંતર મળશે. એટલે કે પાણીની ઝડપને લીધે જે માણસ જે અંતર કાપશે કેટલું અંતર કાપશે, તો બીસી જેટલું અંતર કાપશે. તો અંતર એટલે શું થાય, વેગ ગુણ્યા સમય, બરોબર છે. પાણીના પ્રવાહનો વેગ તમને 3 કિલોમીટર પર અવર આપેલો છે, તો 3 અને આ જે સમય મળ્યો 1/4 એને મલ્ટીપ્લાય કરીશ તો 3/4 કિલોમીટર આવશે. તો અલ્ટિમેટલી તમારો આન્સર આવશે 0.75 કિલોમીટર. ચલો આઈ થિંક હવે તમને આવડશે કે પાયથાગોરસ પ્રમેય ઉપયોગ કરો. આ બીસી તમને મળી ગયું, આ 0.75 મળ્યું, આ 1 કિલોમીટર મળ્યું. તો તમને આનો વર્ગ વત્તા આનો વર્ગ વર્ગમૂળ કરી દે એટલે તમને સમય અંતર મળી જશે. ચલો એ જ રીતનો બીજો દાખલો છે બકા, જે આપણે ગઈકાલે કહ્યું હતું. બીજા દાખલામાં આવું હતું, રકમ આવી હતી કે એક વિમાન છે, વિમાન 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે. એટલે આ 3400 મીટરની ઊંચાઈ મેં લઈ લીધી છે. હવે તમને એવું કહ્યું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એ અવલોકનકાર પાસે 30 ડિગ્રીનું ખૂણું અંતર છે. એટલે સિચ્યુએશન આ ટાઈપની થઈ કે ધારો કે વિમાન બી થી એ બિંદુ બાજુ જાય છે, ધ્યાનથી સમજો. જ્યારે વિમાન બી બિંદુથી એ બિંદુ સુધી જાય છે ત્યારે એ 30 ડિગ્રીનું ખૂણું અંતરે છે, 30 ડિગ્રીનું એંગલ અંતરે છે. બરાબર. વિમાન છે 3400 મીટરની ઊંચાઈ છે, એટલે શિરોલંબ ઊંચાઈ મેં 3400 મીટર લઈ લીધી છે. તો આ વસ્તુ બકા ખાસ ધ્યાનથી સમજો. તમને ખબર છે કે આખો ખૂણો 30 થાય તો જે અડધો જે થશે, બરાબર છે, અડધો જે ખૂણો આવશે કેટલો આવશે, 15 ડિગ્રી આવશે. તો લખીશ કે બિંદુ ઓ એ અવલોકન બિંદુ છે, એટલે તમે જોઈ શકો છો કે અડધો જે એંગલ થશે કેટલો થશે, 15 ડિગ્રી થશે. એટલે એઓસી ની વેલ્યુ હશે 15 ડિગ્રી. આકૃતિ પર જતા રહો તો આકૃતિ પરથી તમને ખબર પડશે કે tan 15 બરાબર શું થાય, તો સામેની બાજુ એટલે કે AC ડિવાઇડેડ બાય OC. બરાબર છે. તમને શું કહું છે, વિમાનની ઝડપ કેટલી હશે, વિમાનની ઝડપ તમને શોધવાની છે. ચલો ઝડપ શોધવી હોય તો તમારે શું જોઈએ, અંતર ભાગ્યા સમય. સમય તમને આપેલો છે કે વિમાન 10 સેકન્ડમાં 30 ડિગ્રીનો ખૂણો અંતરે છે એવું આપેલું છે. તો વેગ શોધવો હોય, વિમાનની ઝડપ શોધવી હોય તો અંતર શોધવું પડે. તો આ અંતર શોધવા માટે હું શું કરીશ, તો પહેલા આ tan 15 ની મદદથી હું AC અંતર શોધીશ. બરાબર છે. આ tan 15 નો ઉપયોગ કરીને આ અંતર શોધીશ. તો તમને ખબર છે, તમે ભણી ગયા છો અંતરના ઊંચાઈ ચેપ્ટર 10મા ધોરણમાં. તો tan 15 બરાબર શું થશે, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. એટલે આ સામેની બાજુ છે AC, કર્ણ છે સોરી સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AC બાય OC. તો OC ની વેલ્યુ આપણને આપી છે કેટલી છે, 3400 મીટર. કેમ કે વિમાન 3400 મીટરની ઊંચાઈ છે તો આપણને AC મળશે. AC નું ડબલ કરી દઈશ એટલે મને AB અંતર મળશે. અને આ અંતર મળી ગયું તો અંતર ભાગ્યા સમય કરીશ એટલે મને વિમાનની ઝડપ મળશે. તો જોઈ શકો છો તમે એ જ પ્રમાણે કર્યું છે. tan 15 બરાબર લખ્યું છે AC બાય OC. ચલો EC ને સૂત્ર કરતા બનાવો તો OC into tan 15 થશે. EC એટલે આટલું ડિસ્ટન્સ. ચલો એટલે EC ની વેલ્યુ કેટલી મળી, 910.86. એટલે આટલું અંતર તમને 910.86 મળ્યું. આપણે વિમાનની ઝડપ શોધવી છે તો તમને ખબર છે કે B થી A સુધી વિમાન કેટલું અંતર કાપે છે, 10 સેકન્ડમાં આટલું અંતર કાપે છે. તો આખું અંતર શોધવું પડે તો AC નો ડબલ કરી દો એટલે આખું અંતર AB મળશે. બરાબર છે. તો AC ને જો ડબલ કરેલું નીચે, બરાબર છે, એટલે AB અંતર કેટલું થશે, ટ્વાઇસ AC એટલે 2 ગુણ્યા 910.86 એટલે AB મળશે. ચલો હવે ઝડપ બરાબર તમને ખબર છે કે અંતર ભાગ્યા સમય. અંતર છે AB જેટલું
તમારે શોધવાની છે તો વિમાનની ઝડપ ને, એટલે અંતર છે એ બી જેટલું, સમય છે 10 સેકન્ડ, એટલે તમારો જે જવાબ આવશે 1821.72 ભાગ્યા 10, એટલે તમારી ઝડપ આવશે 182.2 મીટર પર સેકન્ડ. આ તમારો આન્સર આવશે. તો કાલે થોડોક અવાજનો પ્રોબ્લેમ હતો એટલે આ ફરી એકવાર ડિસ્કસ કરી લીધો. હવે વાત કરીએ બાળકો એક નવો સમ છે. ચલો હવે વાત કરીશું સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. બરાબર, આમ તો ભણી ગયા છે બેઝિક વસ્તુ. તો ટાઇટલ મારીશું સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. ચલો બકા ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ શું છે. તો પહેલા પેલું ધારો કે આકૃતિમાં એક XY સમતલ લઈ લઉં છું. ધારો કે એક XY સમતલ છે. ચલો હવે XY સમતલમાં એક સદિશ P દર્શાવી દઉં છું. આ સદિશ P છે. और ધ્યાનથી સમજો. ધારો કે આનો ઉગમ બિંદુની સાપેક્ષે આનો x ઘટક છે એ xi કેપ છે. સપોઝ આ xy છે, બરાબર છે. આ P બિંદુ છે, P બિંદુને અહીંયા લઈ લો xy, બરાબર છે. તો આનો આ દિશાનો જે ઘટક થાય તમને ખબર છે કે x અક્ષ પરનો જે ઘટક થાય એને તમે લખો છો xi કેપ. આવું તમે ભણી ગયા છો. અને P નો y દિશાનો જે ઘટક થાય એને તમે લખો છો yj કેપ, બરાબર છે. તો આવું આના પરથી મને લખવું હોય તો લખી શકું કે કોઈ પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ P નો xy સમતલમાં ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ નીચે મુજબ રજૂ કરી શકાય. બરાબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશમાં રજૂ કરવો હોય તો કઈ રીતે રજૂ કરાશે ધ્યાનથી સમજો. તો મેં તમને કહ્યું હતું P છે, બધા P નો xy સમતલમાં જે સ્થાન સદિશ બને છે એ કયું બને છે. તો એના માટે મેં તમને કહ્યું હતું કે P નો xy સમતલમાં સ્થાન સદિશ છે એ xi કેપ, આ બાજુ છે yj. તો એનો યુઝ કરીને તમારે સ્થાન સદિશ r લખો હોય. સપોઝ આ સ્થાન સદિશ r છે, તો સ્થાન સદિશ r માટે શું લખાશે, આવું લખાશે xi કેપ પ્લસ yj કેપ. તો આ સ્થાન સદિશ હશે. તો આટલી વસ્તુ બગા ખાસ ધ્યાનથી સમજો. ઓલરેડી તમે ભણી ગયા છો, બરાબર છે. ફરી એકવાર રિપીટેશન છે. હવે તમને ધારો કેવું કે t' સમય, બરાબર છે, t' સમય ધારો કે આ જે કણ છે એ થોડુંક આગળ પહોંચે છે. એટલે ધારો કે આ ટાઈપની સિચ્યુએશન થઈ, બરાબર કે t સમય ધારો કે અહીં હતું, t' સમય સપોઝ અહીં જાય છે, આ બિંદુએ જાય છે, p' બિંદુએ જાય છે. આ t બરાબર 0 સમય, બરાબર છે. આ t સમયનું સ્થાન છે, આ t' સમયનું સ્થાન છે. મેં તમને કહ્યું પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો જે સદિશ આવે એને આપણે સ્થાનાંતર સદિશ કહીએ છીએ, બરાબર છે. સપોઝ આ કણનો ગતિમાર્ગ છે, આ ટાઈપનો એનો ગતિમાર્ગ છે. તો આ જે સદિશ મળે શું કહેવાય, સ્થાનાંતર સદિશ કહેવાય. તો સ્થાનાંતર સદિશને ડેલ્ટા r વડે દર્શાવે. શેના વડે દર્શાવશે, ડેલ્ટા r, કેમ કે સ્થાનનો ફેરફાર દર્શાવે છે. બીજી વસ્તુ કે આનો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ હું લેતો તો સદિશ r, એ રીતે આનો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ લેવો હોય તો કે સદિશ r', બરાબર છે. તો આ પ્રમાણે મારે થશે. તો સિચ્યુએશન શું કહે છે કે ધારો કે t' સમય કણ આ ગતિમાર્ગથી શરૂ કરીને p' બિંદુએ પહોંચે છે, એટલે કે આ પોઈન્ટે પહોંચે છે p' બિંદુએ. તો p' બિંદુએ મારા સ્થાન સદિશ શોધવું હોય તો તમે આવું લખી શકો કે therefore r' અથવા આવું લખી શકો કે t' સમય કણનો સ્થાન સદિશ, બરાબર છે. t' સમય કણનો સ્થાન સદિશ શું થશે, તો તમે આવું લખી શકો therefore r' બરાબર શું છે. સપોઝ એવું કહી દઉં કે t' સમય આ જે સ્થાન છે એ છે x', y'. આ સ્થાન હતું xy હતું, પહેલા અહીંયા મત કયા હતા, xy હતા. p' બિંદુએ થયા x', y'. તો t' સમય સ્થાન સદિશ શું હશે, તો તમે આવું લખી શકો છો કે x' i કેપ પ્લસ y' j કેપ. તો આ ટાઈપનું બગા સિચ્યુએશન થશે તમારી, બરાબર છે.
તો ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે p નું એક્સપ્રેશન તો મોગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ છે આ પ્રમાણે રજૂ કરી શકાય છે. ઓલરેડી આપણે ભણી ગયા છે કઈ રીતે રજૂ કરાય છે. બીજી વસ્તુ મેં તમને કહું કે ટી ડેશ સમય અહીં આગળ પહોંચે છે તો ટી ડેશ સમય કણનો સ્થાન સદિશ પણ લખવો હોય તો આ પ્રમાણે તમે લખી શકો છો. બરાબર છે. તો આટલી વસ્તુ કે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. થોડું વધારે આગળ જઈએ તો તમને સ્થાનાંતર સદિશ કે શોધવાનું તો તમે કઈ રીતે શોધશો તો તમે આ રીતે લખી શકો છો કે સ્થાનાંતર સદિશ સ્થાનાંતર સદિશમાં લખવો હોય તો સ્થાનાંતર સદિશ આ પ્રમાણે રજૂ કરી શકાય. બરાબર છે. તો લખીશ કે અહીં ટી સમય કણ બિંદુ p પર છે, ટી ડેશ સમયે કણ બિંદુ p ડેશ પાસે પહોંચે છે. બરાબર છે. તો માટે અથવા તેથી કણનું જે સ્થાનાંતર આવે છે, ચલો કણનું સ્થાનાંતર કેટલું આવશે તો તમે કણના સ્થાનાંતર સદિશને લખો છો ડેલ્ટા r સદિશ વડે તો ડેલ્ટા r બરાબર શું હશે તો તમે લખી શકો r ડેશ માઇનસ r. બરાબર છે. અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ એ તમે કરી શકો તો તમને કણનું સ્થાનાંતર સદિશ મળે છે. ચલો હવે બધી વેલ્યુ મૂકી દો તો therefore તમે લખી શકો કે therefore ડેલ્ટા r બરાબર ચલો r ડેશ બરાબર શું થશે તો તમે લખી શકો x ડેશ i કેપ પ્લસ y ડેશ j કેપ. બરાબર છે. તમે જોઈ શકો કે r ડેશ તમારો આટલો હતો, x ડેશ y ડેશ હતો અને આ તો xy હતો. તો આના પરથી મેં લખ્યું છે x ડેશ i કેપ પ્લસ y ડેશ j કેપ. ચલો r તમારો આટલો હતો, x i કેપ પ્લસ y j કેપ હતો. ચલો therefore તમે આવું લખી શકો કે આ x ડેશ ને x એક બાજુ લઈ લો તો આવું થશે x ડેશ આ માઇનસ x અને બ્રેકેટ ની બહાર હું લખી દઉં છું i કેપ. ચલો એ જ રીતે આ y ડેશ ને y એક બાજુ લઈ લઉં છું તો આવું લખી શકું કે therefore પ્લસ y ડેશ માઇનસ y બ્રેકેટ ની બહાર લખી દઉં છું j કેપ કેમ કે બંનેમાં j કેપ કોમન આવે છે, આ બંનેમાં i કેપ કોમન આવે છે. તો એ પ્રમાણે મેં લખી દીધું i કેપ વાળા એક સાઈડ લખ્યા, j કેપ વાળા એક સાઈડ લખ્યા. ચલો આના માં લખવું હોય તો આ રીતે પણ લખી શકું કે ડેલ્ટા x i કેપ પ્લસ ડેલ્ટા y j કેપ. તો આ બધા સ્થાનાંતર સદિશ માટેનું સૂત્ર આવ્યું. બરાબર છે. જ્યાં કરીને તમારે લખવું હોય તો લખી શકો કે જ્યાં ડેલ્ટા x એ છે x ડેશ માઇનસ x અને ડેલ્ટા y છે તમારું y ડેશ માઇનસ y. તો આ રીતે વખત તમે લખી શકો છો. બરાબર છે. ચલો હવે આગળ જઈએ. આગળ હવે વેગના સદિશ છે. વેગ પ્રમાણે તમારે લખવું હોય તો તત્કાલીન વેગ અને સ્થાનાંતર વેગ. બરાબર છે. તો આપણે પહેલા પેલું વેગની વાત કરીશું. તો વેગ તમને ખબર છે ટોટલ બે ટાઈપના વેગ આવે. તો અહીં આગળ આપણે વાત કરીશું સરેરાશ વેગની, પછી આપણે વાત કરીશું તત્કાલીન વેગની. બરાબર છે. તો પહેલા સરેરાશ વેગ કોને કહેવાય તો સરેરાશ વેગ માટે મારે લખવું હોય તો હું લખી શકીશ સરેરાશ વેગ માટે. બરાબર છે. આ ચોથા ચેપ્ટરના સંદર્ભમાં છે તો લખીશ કે પદાર્થના સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ. બરાબર છે. એને આપણે v બાર કહીએ છીએ, v બાર કહે છે. આ સરેરાશ વેગની વ્યાખ્યા હતી. પદાર્થના સ્થાનાંતરને તેનો અનુરૂપ જે સમયગાળો ને જે ગુણોત્તર બકા એને આપણે સરેરાશ વેગ વડે દર્શાવીએ છીએ. ઓલરેડી તમને ખબર જ છે. ચલો બીજી વસ્તુ આપણે સરેરાશ વેગ વિશે કઈ જાણીએ છીએ તો તમને ખબર છે કે સરેરાશ વેગ છે એ એકચ્યુઅલી શું છે આના વડે દર્શાવે કે સરેરાશ વેગ એટલે કે v બાર બરાબર તમને ખબર છે કે સ્થાનાંતરનો ફેરફાર એટલે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r ડિવાઇડેડ બાય થશે ડેલ્ટા t. બરાબર છે. તો આ રીતે તમે લખી શકો છો. બરાબર છે. તો સરેરાશ વેગ છે એના સદિશ v વડે પણ દર્શાવી શકો છો. બરાબર છે. v બાર એટલા માટે વડે દર્શાવે છે કે સરેરાશ છે, એવરેજ એટલા માટે. ચલો ડેલ્ટા r ની વેલ્યુ કેટલી થશે તો તમને ખબર છે કે ડેલ્ટા x i કેપ પ્લસ ડેલ્ટા y
જે કે જે તમે આગળ મૂકી હતી. ચલો ડિવાઇડેડ બાય શું હશે ડેલ્ટા ટી. ચલો એક કામ કરો, બંને બહુ સેપરેટ આલ દો તો હું લખી શકો કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, બંને બાજુ ડેલ્ટા ટી હું સેપરેટ આપું છું, તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ થશે, આ બધું થશે ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી ઇન્ટુ જે કેપ થશે. ચલો આ તમને મળ્યું સરેરાશ વી. ચલો ધેરફોર સરેરાશ વી કેટલું મળશે, તો તમે જુઓ કે આ શું થયું ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે વેગનો એક્સ ઘટક થયો, ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી એટલે વેગનો વાય ઘટક થયો. તો આને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય છે કે વી એક્સ આઈ કેપ પ્લસ એવરેજ વી વાય જે કેપ, બરાબર છે. તો આ રીતે સરેરાશ વેગ માટે આપણે લખી શકીએ છીએ, બરાબર છે. તો ખાસ આ યાદ રાખવા જેવું છે. બીજી વસ્તુ, તમે તત્કાલીન વેગ માટે ભણી ગયા છો તો તત્કાલીન વેગની હવે વાત કરીશું. તો આટલી વસ્તુ બધા ખાસ ધ્યાનથી સમજજો. ચલો બકા હવે વાત કરીશું તત્કાલીન વેગ. તત્કાલીન વેગ શું છે, તો ખરેખર સરેરાશ વેગ અને તત્કાલીન વેગની દિશા સરખી જ હોય છે. તત્કાલીન વેગ કોને કહેવાય, તો તમે આવું લખી શકો કે ગતિમાન પદાર્થનો તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ, જે બી કહો છો તમે, તત્કાલીન વેગ એ સમયગાળો શૂન્ય તરફ જાય અને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ત્યારે મળતા સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય છે. બરોબર છે. આપણે તમારા ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છો કે ગતિમાન પદાર્થનો તત્કાલીન વેગ એટલે શું થાય, સમયગાળો શૂન્યવત નાનો લેવો પડે છે. અને શૂન્યવત સમયગાળો જેટલો શૂન્યવત નાનો લો એના અનુરૂપ તમને જે બી વેગ મળે છે એને તમે કહો છો તાક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ, જેને તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. તો સરેરાશ વેગ માટે તમને ખબર છે કે સરેરાશ વેગ માટે સૂત્ર શું હતું, સરેરાશ વેગ એટલે કે એવરેજ વી બરાબર તમે આવું લખતા હતા કે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, બરોબર છે, આવું તમે લખતા હતા. હવે આના તમે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લો ને તો તમને તત્કાલીન વેગ મળશે, બરાબર છે. તો ઓલરેડી તમારે જો લખવું હોય તો ધેરફોર આના પરથી તમે તત્કાલીન વેગ લખવું હોય તો તમે આવું લખી શકો ધેરફોર તત્કાલીન વેગ, બરાબર, વ્યાખ્યા પરથી. તો આનું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લો એટલે કે v બરાબર આવશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ આવશે ડેલ્ટા આર સદિશ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. ચલો આને તમે લખવું હોય તો આ રીતે પણ લખી શકો છો, બરાબર. ઉપર સદિશ કરવા ખાસ જરૂરી છે. ધેરફોર સદિશ v બરાબર તમે લખી શકો છો dr સદિશ બાય dt. આ તમે ઓલરેડી ભણી ગયા છો એના જેવું જ છે, બસ ખાલી સદિશ સ્વરૂપમાં આવે છે. આ તમે ત્રીજા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા છો એ જ વસ્તુ છે, બસ જસ્ટ સદિશ સ્વરૂપમાં આવે છે. હવે તમે એના માટે જો તમે કદાચ ભણી બી ગયા છો તો હું ડિસ્કસ તો નહીં કરતો, પણ આ જસ્ટ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ તમને એકવાર સમજાવી દઉં છું, બરોબર. તો તમને ટેક્સ્ટ બુકમાં જો આ 4 ફિગર આપેલી છે, તો આ 4 ફિગર શું કહેવા માંગે છે, તમે જેમ જેમ ટાઈમ ઇન્ટરવલ નાનો કરતા જશો એમ જે તે બિંદુ પાસે તમારે ચોક્કસ વેગ શોધવો હોય એ બિંદુએ તમને વેગ મળશે, બરાબર છે. અને બીજી વસ્તુ કે જે તે બિંદુ પાસે વેગની દિશા તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય છે. આ બે વસ્તુ આપણને ખબર પડશે, બરાબર છે. તો આ તમે ભણી ગયા છો. જેમ જેમ ટાઈમ ઇન્ટરવલ તમે સ્મોલ કરતા જશો, સમયગાળો જેમ જેમ શૂન્યવત નાનો કરતા જશો એમ એ બિંદુ પાસે તમને ચોક્કસ વેગ મળશે, એટલે કે તાક્ષણિક વેગ મળશે. તો આ વખતે એની ફિગર છે, તો ખાસ આ વસ્તુ ધ્યાનથી સમજજો, બરાબર છે. હવે આના વિશે આપણે આગળ લખવું હોય તો તમે આવું લખી શકો છો કે આપણે સદિશ v ને આપણે એના ઘટક સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ, બરાબર છે. એટલે લખીશ કે સદિશ v ને તેના ઘટકોના સ્વરૂપમાં લખતા. ચલો ઘટકોના સ્વરૂપમાં લખો બકા તો તમને આવું થાય કે therefore તમારું જે વેલ્યુ મળશે સદિશ v. ચલો સદિશ v બરાબર શું હશે, તમે લખી શકો છો કે dr બાય dt, જે ઓલરેડી તમારું સૂત્ર હતું, બરાબર છે. હવે આને એના ઘટકના સ્વરૂપમાં લખો તો તમે આવું લખી શકો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0
બરાબર છે. એક્સ ઘટક હતો તમારો, યાદ કરો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ હતો, અને વાય ઘટક તમારો હતો બકા ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી ઇન્ટુ જે કેપ હતો. તો આટલા વખત તમારા ઘટકો હતા જે તમને ખબર છે. ચલો આને હવે આ રીતે લખવું હોય તો પણ તમે લખી શકો છો. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બંનેની લિમિટ લગાડો તો બંનેને સેપરેટ લિમિટ લાગશે. તો આઈ કેપ છે હું બહાર લઈ લઉં છું, આ લિમિટ અંદર લઈ લઉં છું, તો તે થોડું થશે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ચલો અંદરની બાજુ આવશે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ચલો એ જ રીતે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અંદર લઈ લો તો જે કેપ આવશે, એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અહીં આવશે ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી, આવી વસ્તુ આવશે. ચલો ધેરફોર સદિશ v બરાબરમાં લખવું હોય તો તમે આવું લખી શકો છો કે આ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે તમે લખી શકો છો dx બાય dt. તો આવું થશે dx બાય dt આઈ કેપ થશે પ્લસ આ જે કેપ એઝ ઇટ ઇઝ, અને આ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી એટલે dy બાય dt થશે. બરાબર છે. લિમિટ લગાડો એટલે તમને ખબર છે dx બાય dt લાગે, લિમિટ દૂર કરો તો રિમૂવ કરો તો આ તમને બકા વેગના એના ઘટકોના સ્વરૂપમાં આવશે. એક મિનિટ, આનામાં લખવું હોય તો શું લખી શકાય? તો તમે આને આ રીતે પણ લખી શકો છો કે સદિશ v બરાબર vx, આઈ કેપ પાછળ લખી દઉં છું. એ જ રીતે આ dy બાય dt ને તમે લખી શકો વેગનો y ઘટક, કેમ કે dy બાય dt છે એટલે vy ઇન્ટુ જે કેપ. તો અગત્યનું સૂત્ર આવ્યું કે વેગ છે એ વેગને એના ઘટકોના સ્વરૂપમાં આ રીતે તમે લખી શકો છો. તો જ્યાં આગળ આ લખવું જરૂરી છે કે જે vx શું છે dx બાય dt છે, બરાબર, અને vy શું છે તો એ dy બાય dt છે. તો આટલી વસ્તુ બગા ખાસ ધ્યાનથી સમજવાની છે ને તમારે લખવાની છે. બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. તો ખાસ ધ્યાનથી સમજજો. થિયરી બહુ સહેલી છે, કશું છે નહીં. ઓકે, હવે વેગનું મૂલ્ય શોધવું છે. તો વેગનું મૂલ્ય શેના પરથી શોધીએ છીએ આપણે? તમને ખબર છે કોઈ બી સદિશનું મૂલ્ય એટલે શું કરીએ છીએ આપણે? એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જ કરીએ છીએ. બરાબર છે, ઓલરેડી તમને ખ્યાલ જ છે. બરાબર છે. કોઈ બી સદિશનું આપણે મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરીએ છીએ? એના વર્ગોના ઘટકોના સરવાળાનું વર્ગમૂળ કરીએ છીએ. ચાલો, તો આ જે સદિશ એનું મૂલ્ય શોધવું હોય તો લખીશ કે વેગનું મૂલ્ય, આ બાજુ લખીશ કે સદિશ v નું જે મૂલ્ય આવશે તો એને દર્શાવાય છે મૂળ v. બરાબર છે. ઘણા આ રીતે પણ લખાય છે. તો અંડારૂટ શું આવશે? x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. એમાં ભણી ગયા છો જેમ સદિશ a હોય તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર લખતા હતા. અહીં બે ઘટક છે vx અને vy એટલે શું આવશે? vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. ચલો હવે દિશા માટે લખવું હોય તો તમને ખબર છે કે આ ટાઈપનો ટ્રાયેંગલ તમે બની શકો. બરાબર છે. સપોઝ આ વેગનો x ઘટક છે vx, આ vy છે. બરાબર છે. તો તમને ખબર છે કે આનો જે પરિણામી સદિશ છે એને આપણે કહીશું v. બરાબર છે. સપોઝ આ થીટા છે તો tan થીટા શું થશે? તો તમારે લખવું પડશે કે v ની જે દિશા છે, તો દિશા માટે શું લખીશું? tan થીટા બરાબર vy અપોન vx. જેમ પેલા લખતા હતા ay અપોન ax, એ રીતે આમાં શું આવશે? vy અપોન vx. અથવા એના આ રીતે પણ લખો છો થીટા બરાબર tan ઇનવર્સ vy એના છેદમાં આવશે vx. તો આ બકા તમારું ફોર્મ્યુલા થશે. તો જોઈ શકો છો તમે, બહુ જ ઈઝી અને એકદમ ઈઝી વસ્તુ છે. બીજી વસ્તુ તમને એવું કે એક લાઈનમાં લખવાની લાગી કે પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. જેમ કે કહી દઉં કે સપોઝ, બરાબર છે, આ તત્કાલીન વેગ માટે હું થિયરી લખું છું તો એક ફિગર હું દોરવા માંગીશ. ધારો કે આ કોઈ ગતિમાન કરતો કોણ છે. સપોઝ આ પી બિંદુ પાસે તમારે વેગ શોધવું છે. તો આ બિંદુ પાસે વેગ શું હોય? એ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં, એટલે આ દિશામાં છે. બરાબર છે. તો સ્પર્શકની દિશામાં અહીંયા આગળ લખીશ, મારે લખવું હોય તો કે v ની દિશા, એટલે આ લાઈન બકા લખવાનું ખાસ ભૂલાય નહીં. તો અહીંયા આગળ લખવાનું કે પદાર્થના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે દોરેલ સ્પર્શક
દોરેલ સ્પર્શકની દિશામાં હોય છે, બરાબર. તમને એવું કે કોઈ બી કણનો જે વેગ છે એ બિંદુ પાસે, આ બિંદુ પાસે મારે વેગ દોરવો છે, તો આ બિંદુ પાસે વેગ શું આવે, તો એ બિંદુ પાસે તમારે સ્પર્શક દોરવું પડે, તો એ સ્પર્શકની દિશામાં બકા વેગ એનો હોય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો, બરાબર છે. આઈ હોપ તમને ખ્યાલ આવશે. તો એકદમ સહેલી વસ્તુ છે, બસ ધ્યાનથી તમારે સમજવાની છે અને યાદ રાખવાની છે, તો તમને આવડી જશે. ઓકે, હવે વાત કરીશું આપણે આગળ. ચલો બકા, હવે પછીનો જે ટોપિક આવે છે એ નામ છે પ્રવેગનું, બરાબર છે. તો એના વિશે આપણે ભણીશું. તો અહીં લખીશ કે પ્રવેગ. તો ચોથા ચેપ્ટરના સંદર્ભમાં પ્રવેગ આપણે ભણવાનો છે. તો લખીશ કે XY સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ વેગમાં થતા ફેરફાર અને એના સમયગાળા જેટલું હોય છે. તો હું લખી શકું કે XY સમતલમાં ગતિમાન પદાર્થનો વેગ અથવા પદાર્થનો પ્રવેગ, સરેરાશ પ્રવેગ એ તેના વેગના ફેરફાર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો હોય છે. તો આ બકા એની વ્યાખ્યા છે કે XY સમતલમાં ગતિમાન પદાર્થનો પ્રવેગ એ વેગના ફેરફારના તેના અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો હોય છે. તો આના પરથી તમારે સરેરાશ પ્રવેગ શોધવું હોય તો તમે આવું લખી શકો ડેલ્ટા E બરાબર શું થશે, તો ડેલ્ટા V સદિશ ડિવાઇડેડ બાય ડેલ્ટા T. ચલો therefore તમને ખબર છે કે બે ઘટકોમાં તમે લખતા હતા, તો સદિશ V ના બે ઘટકોમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો ડેલ્ટા Vx I cap પ્લસ ડેલ્ટા Vy j cap. ચલો ડિવાઇડેડ બાય શું હતું, તો ડેલ્ટા T. આ તમને ઓલરેડી ખબર છે. ચલો હવે બંને બાજુ ડેલ્ટા ટી સેપરેટ હોય તો તમને ખબર છે કે આવું થશે ડેલ્ટા Vx અપોન ડેલ્ટા T ઇન્ટુ આવશે I cap. પછી એ જ રીતે આ બાજુ આવશે ડેલ્ટા Vy અપોન ડેલ્ટા T, આ બાજુ આવશે j cap. તો આ તમને પ્રવેગ E માટે મળ્યો. હવે વાત કરીએ આને મારે x અને y ઘટકમાં લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો, બરાબર છે. અને આ બીજી રીતે લખવાની જે રીત છે તમને ખબર છે ex I cap plus ey j cap વડે પણ તમે લખી શકો છો. એટલે therefore આ જે છે એ ex I cap plus ey j cap વડે પણ તમે લખી શકો છો. તો આ પ્રવેગના દર્શાવવાની રીત છે. હવે વાત કરીએ તત્કાલીન પ્રવેગ અથવા તાક્ષણિક પ્રવેગ. તો હવે આવશે તત્કાલીન પ્રવેગ, બરાબર છે. આ તો સરેરાશ પ્રવેગ માટે. હવે આવે છે તત્કાલીન પ્રવેગ માટે. ચલો તત્કાલીન પ્રવેગ માટે મેં તમને શું યાદ રાખવાનું કહ્યું હતું, તો એક વસ્તુ મેં તમને કહ્યું હતું કે તત્કાલીન પ્રયોગમાં સમયગાળો શું હોય છે, શૂન્યમાં નાનો હોય છે. આ વસ્તુ મેં તમને કહી દીધી હતી. ચલો એટલે આના માટે મારે જો લખવું હોય તો આવું લખી શકું કે સમયગાળાનો શૂન્ય તરફ જાય એટલે ત્યારે મળતા સરેરાશ પ્રયોગનું સંબંધ મૂલ્ય છે. લખી શકાય કે તત્કાલીન પ્રવેગ એટલે તત્કાલીન પ્રવેગ એટલે સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ પ્રવેગનું સીમાંત મૂલ્ય છે, બરાબર છે. જેમ આપણે પહેલાની વ્યાખ્યા લખી તે જ પ્રમાણે કે સમયગાળો આપણે ટેન્સ ટુ 0 લેવો જ પડે તત્કાલીન પ્રયોગ માટે. તત્કાલીન પ્રયોગ માટે જો લખવું હોય તો તમે આવું લખી શકો કે એ બરાબર તમને ખબર છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ચલો અહીં શું હશે ડેલ્ટા સદિશ વી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. આવું તમે ભણી ગયા છો. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવું. હવે તમને ખબર છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લો તો ડેલ્ટા વી ને આપણે બે ઘટકમાં લખતા હતા, તો આવું લખતા હતા કે સદિશ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ચલો આના બે ઘટકમાં લખો તો આવું લખતા હતા
डेल्टा एक्स बाय डेल्टा टी आई कैप प्लस डेल्टा वाई बाय डेल्टा टी इंटू जे कैप। चलो બંને ને અલગ અલગ સેપરેટ લિમિટ હલ કરવા તો therefore હવે લખીએ છીએ કે લિમિટ डेल्टा टी टेंड्स टू 0 डेल्टा एक्स बाय डेल्टा टी इंटू શું આવશે आई कैप આવશે। चलो એ રીતે પાછળ નામ લગાવો તો લિમિટ डेल्टा टी टेंड्स टू 0 આના લગાડશો તો આવું થશે डेल्टा वाई बाय डेल्टा टी इंटू હશે જે कैप। चलो આના તમે શું કર્યું सॉरी आप डेल्टा एक्स बाय डेल्टा वी एक्स बाय डेल्टा ओके वी वी લખી દેજો કારણ કે x ઘટક છે y ઘટક છે વેગનો x ઘટક y ઘટક છે તો આને તમે આ રીતે લખી શકો dvx by dt અને આને તમે લખી શકો dvy by dt એટલે આ રીતે તમે લખી શકો dvx upon dt into I cap। ચલો આને લખવું હશે તો શું લખાશે dvy upon dt into થશે j cap। तो आ थયું સદિશને દર્શાવવાની રીત। જો dvx ને dvy ને માટે કોમન લઈ લખવું તો શું લખાય ex અને આને લખવું તો ey કેમ કે આ વેગના x ઘટકનું વિકલન છે આ વેગના y ઘટકનું વિકલન છે તો ઓબ્વિયસલી તમને ખબર છે કે therefore અલ્ટિમેટલી તો આવું થશે કે સદિશ a બરાબર ex i cap plus ey j cap। જ્યાં કરીને તમારે લખવું પડશે કે જ્યાં ax બરાબર થશે dvx upon dt અને ay બરાબર થશે dvy upon dt। તો જોઈ શકો બગા કેમ કેટલા ઈઝી સમ છે બરાબર છે। તો આ રીતે તમારે યાદ રાખવાનું છે। બીજી કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે તમને ઓલરેડી ખબર જ છે પણ આ તો જસ્ટ એકવાર જાણકારી આપી દઉં તમને એટલે ખ્યાલ આવી જાય કે ax હોય કોઈ બી પ્રવેગ હોય એને તમારે શોધવું હોય તો તમને ખબર છે પ્રવેગ એટલે શું કરો છો dv by dt આ જાણકારી માટે છે તમે કદાચ ભણી ગયા છો तो dv by dt એટલે શું થાય d by dt સપોઝ વેગ છે વેગને તમે શું લખો છો લખો છો તો આના પરથી તમે આવું લખો છો d સ્ક્વેર x ઉપર dt સ્ક્વેર તો તમે આવું લખો છો કે x નું બે વાર વિકલન કરો તો તમને પ્રવેગ મળે છે। તો આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે। એ રીતે y વાટે પણ આ તમે વસ્તુ લખી શકો છો। આ તમને એક દાખલો આપેલો છે બરાબર છે એ દાખલાની આપણે ચર્ચા કરીશું બાકીનો એક દાખલો છે તમારે જાતે ટ્રાય કરવાનો છે। चलो दाखलो बका खास જોઈ લઈએ આપણે બરાબર છે સ્વાધ્યાય ઉદાહરણ 4.4 નંબરનો દાખલો છે તમને આવું આપ્યું છે કે એક કણનું સ્થાન સદિશ 3t i cap 2t square j cap છે પ્લસ 5k cap વડે અપાય છે જ્યાં t એ સેકન્ડમાં છે સહગુણકોનો એકમ એવી રીતે થાય છે કે જેથી r મીટરમાં મળે છે કણના વેગ અને પ્રવેગ શોધવાના છે અને બીજું t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય શોધવાનું છે। તો સહેલો દાખલો છે એકવાર ડિસ્કસ કરી લઈએ તો હું અહીંયા લખી દઉં છું કે ઉદાહરણ નંબર 4.4 છે। તો કઈ કઈ વસ્તુ આપી છે એના પરથી હું ગણતરી કરવાનો ટ્રાય કરું તો તમને સ્થાન સદિશ બકા આપેલો છે આ દાખલામાં સ્થાન સદિશ કેટલો આપેલો છે તો 3t i cap plus 2t square j cap plus 5k cap તો આટલું તો ઓલરેડી બકા તમને આપેલું છે। હવે તમને એવું કહ્યું છે કે r છે મીટરમાં મળે છે કણના વેગ અને પ્રવેગ શોધવાનો। ચાલો વેગ શોધવો હોય તો લખીશ કણનો વેગ तो वेग शोधवा માટે આપણે સૂત્ર શું છે કે સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે એટલે કે dr by dt સ્થાનાંતર સદિશનું વિકલન કરો તો તમને વેગ મળે। વિકલન ઓલરેડી તમે ભણી ગયા છો બરોબર છે જે તમને શીખવાડ્યું છે। વિકલનનું જે નોર્મલ સૂત્ર છે એ તમને ઓલરેડી ખબર છે કે ઘાત આગળ આવે એક ઘાત ઊંચી આવે બરોબર છે કદાચ ના ભણ્યા હોય તો એકવાર જસ્ટ ખાલી ડિસ્કસ કરી લો બરોબર છે। તો આ ટાઈપનું હોય સપોઝ તો dx upon dt હોય રેસ ટુ n હોય તો એના તમારી રીતે લખો છો ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી એટલે nx રેસ ટુ n minus 1 તો આ જ રૂલ પ્રમાણે આપણે વિકલન કરવાનું છે। ચલો હવે આના પરથી મને કહો 3t નું વિકલન શું થશે તો 3t નું વિકલન છે એટલે તમે વિચારો કે 3t નું વિકલન થાય 3 થાય એટલે 3i cap બરાબર છે। કઈ રીતે થાય તો ધ્યાનથી સમજજો અહીં t ની સાપેક્ષે વિકલન કરો છો તમે t ની સાપેક્ષે વિકલન કરો છો સપોઝ આ રીતે તમે વિચારો આ રૂલ પ્રમાણે વિચારશો તો તમને ખ્યાલ આવશે ઘાત છે આ આપણું જે છે એ વિકલન આવું છે d by dt of 3t ચલો આ ઘાત થી 1 તો આ ઘાતને આગળ લાવો તો શું થાય 3 into 1 અને ઉપર એક ઘાત ઓછી થાય એટલે t raised to 1 minus 1 ચલો 1 minus 1 એટલે કેટલી ઘાત થઈ 0 ઘાત અને કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય એટલે 3t નું વિકલન બકા કેટલું થાય 3 થાય। તો આ રૂલ પ્રમાણે તમે વિકલન કરો છો એટલે 3i cap આવશે।
એ જ રીતે તમે આ રૂલ પ્રમાણે 2t² નું વિકલન કરશો બકા તો કેટલો આવશે? આ 2t² છે એટલે 2 એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર છે. અને t² છે, t² નું વિકલન શું થશે તમે જુઓ. t² એટલે તમે આ રૂલ પ્રમાણે વિકલન કરો. ચલો આ t² છે તો ઘાત ક્યાં આગળ આવે એટલે 2t થાય અને ઉપર એક ઘાત ઓછી થાય એટલે 2 છે તો 2 - 1 થશે, બરાબર છે. 2 - 1 એટલે કેટલી થાય? એક ઘાત થઈ એટલે 2t² નું વિકલન 2t થાય. ચલો એટલે 2 આ 2 એઝ ઇટ ઇઝ માં લખી દીધા અને આ બાકીનું જે t² છે, બરાબર છે બકા, બાકીનું જે t² છે એની જગ્યાએ હું શું લખીશ? 2t લખીશ, બરાબર છે. તો આઈ હોપ તમને ખ્યાલ આવતો હશે કે હું શું કહેવા માંગુ છું, બરાબર છે. ઓકે, એટલે આ વસ્તુ બકા ખાસ સમજો, બરાબર છે. 2t⁻² - 1 એટલે 2t આવશે એટલે આવશે 3ik + 2t, બરાબર છે. હવે પાછળ 5k કેપ છે તો 5k કેપનું વિકલન શું થશે? 0 થશે. આ તમને ઓલરેડી ખબર છે 5k કેપનું જે વિકલન આવશે બકા એ કેટલો આવશે? 0 આવશે. તો એના પરથી તમે ખાસ યાદ રાખજો કે પાછળનું જે પદ છે એનું વિકલન આવશે 0. 2t² નું વિકલન મેં 2t કર્યું, 2 નું વિકલન 2 કર્યું અને બાકીના પદનું એઝ ઇટ ઇઝ રાખ્યું. તો તમારું જે પદ આવશે આ જે કેપ છે એટલે પાછળ લખી દઉં જે કેપ. તો તમારું જે વેગ આવશે એ શું આવશે? સદિશ v બરાબર 3ik + 4tj કેપ. આટલો તમારો વિકલન. વિકલન તો તમને આવડતું જ હશે, જો ના આવડે તો આ રૂલ યાદ રાખજો. આ રૂલ પ્રમાણે વિકલન કરવાનું છે. ઓલરેડી તમે ભણી જ ગયા છો અને ફરી એકવાર વાત કરીએ છીએ. ચલો પ્રવેગ શોધવો છે તો પ્રવેગ એટલે શું થાય? ફરી પાછું વિકલન કરો તો dv સદિશ બાય dt. ચલો આનું વિકલન શું થાય? 3 નું વિકલન થાય, તમને ખબર છે કે 0 થાય. ચલો 4t નું વિકલન શું થશે? તો 4t નું વિકલન કરવું હોય તો આ રૂલ પ્રમાણે તમે વિકલન કરી શકો છો, બરાબર છે. 4t એટલે 4 તમારે શું લખવાનું? એઝ ઇટ ઇઝ લખવાનું. ચલો 4 છે એનું વિકલન ન થાય. વિકલન છે ને x કે t વાળા એવા પદોનું જ થાય, એટલે એવા પદો છે ને તમારે અચળ જ લઈ લેવાનું. જો એ 2t² હતા 2 મેં આગળ લઈ લીધા એનું વિકલન ના થાય. પાછળ વાળા t કે x એવા જેવું પદ હોય એનું જ વિકલન થાય. તો t નું વિકલન શું થાય? જોજો t⁻1 હોય, મેં આગળ તમને કહ્યું હતું t⁻1 હોય એનું વિકલન શું થશે? તો અહીંયા આગળ જો મને લખવું હોય તો t⁻1 નું વિકલન શું થાય? તો ઘાત આગળ લાવો એટલે 1 * t, ઉપર એક ઘાત ઓછી થાય એટલે 1 - 1 એટલે શું થાય? 1 - 1 એટલે 0 થઈ ગયું. કોઈ બી નો 0 ઘાત એટલે શું થાય? 1, બરાબર. તો આવું મળ્યું 4 * 1. પાછળ શું મળશે? j કેપ. ચલો આનો જવાબ શું આવે? 4j કેપ, બરાબર છે. તો આ રીતે વખત તમને પ્રવેગ મળ્યો. વિકલન કઈ રીતે થાય છે ખાસ સમજો, બરાબર છે. આ સૂત્ર પ્રમાણે વિકલન થાય છે, બરાબર છે. જો ના ખબર પડે તો ડાયરેક્ટલી યાદ રાખજો. અને બીજી વસ્તુ કે જે અચળ પદ આવે અચળ પદના બહાર જ લઈ લેવાના. 3 છે તો 3 વાળા પદોનું વિકલન થશે નહીં, એને એઝ ઇટ ઇઝ રાખવાનું, બરાબર. બાકીના પદોનું વિકલન થશે, x કે t વાળા પદોનું જ વિકલન થશે. બીજી વસ્તુ, જો કોઈ આવું સ્વતંત્ર પદ હોય એનું વિકલન શું થાય? 0. અચળ પદનું વિકલન 0 થાય. જે પદમાં x કે t કશું જ ના હોય, બરાબર છે, એ પદનું વિકલન શું થાય? 0. ખાલી સંખ્યા હોય સંખ્યાનું વિકલન થાય નહીં. અહીંયા ખાલી સંખ્યા છે તો સંખ્યાનું વિકલન શું થશે? 0 થશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમે ના ભણ્યા હો તો એકવાર ફરી કહી દઉં છું આ વસ્તુ. ચલો હવે તમને કહું છું વેગનું મૂલ્ય શોધો. તો વેગનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું? તો તમને ખબર છે કે વેગનો t બરાબર 1 સેકન્ડે વેગ શોધવાનો છે. લખીશ કે t બરાબર 1 સેકન્ડે વેગ. જો t બરાબર 1 સેકન્ડે વેગ એટલે આમાં t બરાબર કેટલા મૂકી દો? 1 મૂકી દો તો વેગ તમને આટલો મળશે v બરાબર 3ik + 4 * 1 j કેપ, બરાબર થશે. એટલે તમે આવું લખી શકો 3ik + 4 j કેપ. તો આ તમારો વેગ થયો. ચલો આનું મૂલ્ય શોધવું તમે કઈ રીતે શોધો છો? vx² + vy². એટલે ધેરફોર તમે સદિશ v નું જે મૂલ્ય શોધવું હોય તો આવું લખી શકો કે √ vx² + vy². ચલો √ vx ની વેલ્યુ કેટલી આવશે? 3. vy ની વેલ્યુ આવશે 4. તો 3 નો વર્ગ ને 4 નો વર્ગ કરે એટલે તમને શું મળશે? આવું મળશે 3² + 4². ચલો એટલે કેટલા આવશે? 3² થાય 9, 4² થાય 14, એટલે તમને મળશે √25. એટલે વેગનું જે મૂલ્ય તમને મળશે કેટલું મળશે? 5 મળશે, બરાબર છે. એકમ લખો તો મીટર પર સેકન્ડ. આટલું તમને વેગનું મૂલ્ય મળશે, બરાબર છે, સૂત્ર પ્રમાણે. દિશા તમને જાતે શોધતા ફાવશે. મેં તમને કહું છું નેચરલ ટેન્જન્ટનું ટેબલ યુઝ કરો vy/vx. તો આ વસ્તુ તમારે જાતે કરવાની રહેશે ટેક્સ્ટબુકમાંથી. પછી એટલે થીટા તમારો 53 ડિગ્રી આવશે. ગઈકાલે જ આપણે શોધવાનું કહ્યું હતું કે નેચરલ ટેન્જન્ટના ટેબલમાંથી કઈ રીતે વેલ્યુ શોધાય છે, બરાબર છે. તો જે બી વેલ્યુ આવે 4/3 કરશો એટલે 4/3 તમારે કરવાનું રહેશે કેલ્ક્યુલેટરમાં અને તમારું જે એંગલ આવશે 53 ડિગ્રી આવશે, બરાબર છે.
તો આ મેં તમને ઓલરેડી શીખવાડેલું છે કે કઈ રીતે આપણે વેલ્યુ શોધી છે. જો ના ખબર પડે તો ક્રોમ કે ગમે તે ફોનમાં જઈને તમે નેચરલ ટેન્જન્ટના ટેબલમાં વેલ્યુ શોધી શકો છો, બરાબર છે, એના પરથી તમને ફાવશે.